વાત કરીએ રાજ્યમાં ભારે પવન વાવાઝોડા અને તોફાની વરસાદની તવાઈ બોલાય છે અને વરસાદના કારણે અલગ અલગ દુર્ઘટનામાં 8 લોકોના મોતના પણ સમાચાર છે। બનાસકાંઠા અને વાવ થરાદમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો તો દાહોદમાં સાઇનબોર્ડ ધરાશાયી થતા 3 લોકોના મોત નીપજ્યા। વડોદરાના ડેસરના વક્તાપુરા ગામે ખેડૂતનું મોત થયું છે। વૃક્ષ ધરાશાયી થતા નીચે દબાઈ જવાથી ખેડૂતના મોતના સમાચાર છે। છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 4.5 ઇંચ વરસાદ થયો તો 22 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે। તો રાજ્યમાં ભારે પવન વાવાઝોડા અને તોફાની વરસાદથી તવાઈ આપને જણાવી દઈએ વરસાદના કારણે અલગ અલગ દુર્ઘટના સર્જાઈ। આ દુર્ઘટનામાં જાનમાલનું પણ નુકસાન થયું છે। 8 લોકોના મોતના સમાચાર છે, જેમાં બનાસકાંઠા અને વાવ થરાદમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો। દાહોદમાં સાઇનબોર્ડ ધરાશાયી થતા 3 લોકોના મૃત્યુ થયા તો વડોદરાના ડેસરના વક્તાપુરા ગામે પણ એક ખેડૂતનું મોત થયું છે। વૃક્ષ ધરાશાયી થતા આ ખેડૂતે પણ જીવ ગુમાવ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના સમાચાર આવ્યા છે। 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે। હજી તો ચોમાસાની શરૂઆત છે, પહેલા વરસાદની શરૂઆત છે, ત્યાં જ રાજ્યમાં અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો। ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો હતો એ વાવાઝોડા, એ વીજળીના કડાકા અને આંધી અને તોફાન જેવું વાતાવરણ સર્જાયું હતું। અમે તમને એક ગ્રાફિક્સ, વિંડી, એક મેપના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમના કારણે કયા કયા વિસ્તારોમાં વધારે અસર વરસાદની અને આ મિની વાવાઝોડાની વર્તાય છે, બતાવી રહ્યા છે। અમે તમને જણાવી દઈએ કે આ જે તમે જોઈ રહ્યા છો એક તો આ 2 સિસ્ટમ સક્રિય થઈ છે, 2 સાયક્લોનિક સિસ્ટમ અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। આ સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારતનો જે દરિયાકાંઠો છે તે દરિયાકાંઠા તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેની અસર ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે દરિયાકાંઠાના વિસ્તારો પર પણ પડી રહી છે। તેજ ગતિ સાથે પવન ફૂંકાયો છે અને તેજ ગતિ સાથે પવન ફૂંકાતા આપ જોઈ શકો છો કે આ જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે, આપણે શરૂઆત કરીએ જામનગર, મોરબી અને ઓખા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગર, ખાસ કરીને આ વિસ્તારોમાં વધારે અસર છે વાવાઝોડાની, વરસાદની। આ વિસ્તારોમાં 4 દિવસ સુધી વરસાદ રહેશે, જે અમે તમને આ બતાવી રહ્યા છે। જ્યાં તમને ગ્રીન સિગ્નલ દેખાઈ રહ્યા છે, આ ગ્રીન સિગ્નલ એ વાતની સાબિતી પૂરે છે કે આ વિસ્તારોમાં હજી પણ 4 દિવસ સુધી આ જ પ્રકારનો વરસાદ રહેશે। થોડી ઘણી અસર જૂનાગઢમાં પણ વર્તાવાની છે, થોડી ઘણી અસર પોરબંદરમાં પણ વર્તાવાની છે। શરૂઆત કરીએ આપણે આ દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને, તો આ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, આ સિસ્ટમ સૌથી વધારે અસર દરિયાકાંઠાના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના જે શહેરો છે તે શહેરો પર વર્તાઈ રહી છે અને એ શહેરના વિસ્તારોમાં વધારે પડતી પવન, વીજળીના કડાકા, પવન ફૂંકાવો, મિની વાવાઝોડું આવું અને વરસાદ તોફાન સાથે આવવાના કારણે ત્યાંના લોકોને પણ અસર પહોંચી શકે છે। જે 2 સિસ્ટમ સક્રિય થઈ છે એ 2 સિસ્ટમ, 2 સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ તમામ વિસ્તારોમાં અત્યારે અમે બતાવી રહ્યા છે કે રૂપેણ બંદર છે, આ જે છે એ ગુજરાતનો દરિયાકાંઠો છે અને આ દરિયાકાંઠા પર જે વિસ્તારો છે તો આ માંડવી, ગાંધીધામ, જામનગર, રૂપેણ બંદર, પોરબંદર અને આ તમામ વિસ્તારો જે દરિયાકાંઠા છે, આ દરિયાકાંઠામાં 4 દિવસ સુધી જે સક્રિય છે આ વરસાદની સિસ્ટમ, જેના કારણે દરિયા કિનારે પણ માછીમારો જે અત્યારે માછીમારી કરવા માટે જતા હોય છે, આગાહી મુજબ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કે વરસાદના કારણે અલગ અલગ દુર્ઘટનામાં મૃત્યુના પણ સમાચાર, 8 જેટલા લોકોના પણ મોત થયા છે। દરિયાકાંઠામાં 4 દિવસ સુધી તોફાન રહેશે, દરિયો ન ખેડવા માટે પણ માછીમારોને આ પ્રકારની સૂચના આપવામાં આવી છે।